તો એક તરફ ધરતીપુત્રોને તેમની ઉપજના પૂરતા ભાવ મળી રહ્યા નથી, ત્યારે ધૂતારાઓ તેમની સાથે છેતરપિંડી આચરવા લાગ્યા છે। ધરતીપુત્રો માટે એવી મૂંઝવણભરી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તેમની માટે ચારે તરફ નુકસાની જ નુકસાની છે। ત્યારે હવે જામકંડોરણામાં ખેડૂતો સાથે ખાતર લેવામાં જ ખાતર પાડવાની ઘટના બની। મોંઘા મૂલા એવા સરદાર ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા હડકંપ મચી ગયો। જામકંડોરણા તાલુકાની હાઈસ્કૂલ અને મધુવન એગ્રો નામની પેઢીમાંથી રાજપરા ગામના ભીખાભાઈ વરસાણી નામના ખેડૂતે જીએસએફસીના ખાતરની ખરીદી કરી। તેમણે 2700 રૂપિયાના ખાતરની 2 થેલી લીધી। જોકે ઘરે જઈને એક થેલી ખોલતા તેમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા, જે પછી ખેડૂતે ખાતરની બીજી થેલી ખોલવાનો વિડીયો બનાવ્યો, જેને સોશિયલ મીડિયા પર મૂક્યો। ખેડૂત ભીખાભાઈએ આ મામલે ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરી, તેમજ તાલુકા મામલતદારને પણ ફરિયાદ કરવાની સાથે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી। આ ઘટનાથી ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય કરતી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન સવાલોના ઘેરામાં આવી ગઈ છે। આ પછી ખાતરના સેમ્પલ લેવામાં તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ કરવામાં આવ્યો છે। મેં કાલે મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો। આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા, જોઈ લ્યો, આવા પાણકા નીકળ્યા। એટલે મેં મધુવન એગ્રોવાળા ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ। આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ, બીજા કોઈને ન કહેતા। તો જામનગરના રાજપરા ગામે ખેડૂતે લાવેલા ખાતરમાં નીકળ્યા પથ્થર એ ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો છે। જો કે આ પહેલીવાર નથી કે ખેડૂતોને ખાતરની સાથે પથ્થરો કે કાંકરા પધરાવી દેવામાં આવ્યા હોય। અગાઉ પણ ઘણી વખત ખાતરમાંથી પથ્થર રેતી નીકળી ચૂકી છે। છેલ્લા 6 મહિનાની જો વાત કરીએ તો સપ્ટેમ્બર 2024માં બોટાદ જિલ્લાના ઉગામેડી ગામના ખેડૂતે ખાતર ઓગાળ્યું તો તેમાંથી રેતી નીકળી, જે પછી ડિસેમ્બર 2024માં ભાવનગર જિલ્લા સિહોરના તાલુકાના કનાડ અને ભડલી ગામે ખાતરમાંથી પથ્થર નીકળ્યા। તેના થોડા દિવસો બાદ જ ઉમરાળા તાલુકાના લાખાવડ ગામમાં ભેળસેળયુક્ત ખાતર નીકળ્યું। ડિસેમ્બર 2024માં જ બનાસકાંઠાના દિયોદરના ડુચકવાડામાં નકલી ખાતર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી। જાન્યુઆરી 2025માં વડોદરાના શિનાર ખાતે ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યા હતા। કોટનું જે હોય ને ઓલું લોડર હાલતા હોય, હા, લોડરનું છે, એટલે તમે વાપરીને પછી મને કહી દો જેટલું નીકળે હું કાપી દઈ, બીજું શું હોય? કાપી દેવાની વાત નથી, પણ આવું ન કરે એમ। વાત સાચી, એટલે હું એને બ્રેક જ મારી દઉં, બીજું શું મારે કરવું? મારે બીજું શું થાય? જો ખાતર વેચવાનું તો બ્રેક માંથી મારે, હું તો આગળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે। હા હા, મેં તો થાય તો સમજી લ્યો, થાય તો મીડિયા બધાને ફોન કરી દીધા। બીજું શું કરવું? હા, ધારાસભ્યને, કોંગ્રેસના ધારાસભ્યને ફોન કરી દીધા। એ કે તમે એને કે એ થેલી વાપરતા ને એમનો ગાંગડા એમને રહેવા દો, કે થેલી જ વાપરવામાં। એટલે મેં એક ચાલુ જ વાપર્યું, એમને રહેવા દીધા। ગાંગડા વીણાથી માનો કે ચાની મોટી ટોપડી 2 ટોપડી વીણા, હજી તો અડધી થેલી એમને પડી છે। કામ કરો ને, તમારે જોતું હોય પી લઈ જાવ, એ મને પાછું દઈ ગયો, બીજું શું હોય? હવે કઈ નથી કરવું, મને કરવા દો ને। એટલે સરદાર તમારો કઈ વાંક નથી, વાત સાચી છે, પણ અમે તો વાંક છે સરદાર વાળા જે કંપની રહી ને ભાઈ, એને થઈ ને છેડા અડી જાય, સમજી ગયા? ઈ નહીં, ઈ વાત સાચી, આ બધું છે ને ભાઈ, વાયા મીડિયા આ બધું અડાડેલ જ છે બધું। ભાવનગર થી નીકળ્યું હતું ને, હા, એ અડાડેલ જ છે। તમે કેતા અહીંયા માલ ફેરવી દો, બીજું શું હોય? ના ના ના, તમારે બીજું કઈ કરવું હોય તો સર નહીં, મારી વાત સાંભળો તમે। હા, તો તમને પહેલા તો ગુજરાતમાં રવિ સિઝન સમયે જ ખાતરની તંગી ઊભી થઈ, જે પછી સિઝન શરૂ થઈ ત્યારે એનપીકે ખાતરની કિંમતમાં તોતિંગ ભાવ વધારો ઝીકી દેવાયો અને હવે ખાતરમાં ભેળસેળ કરીને ખેડૂતોને છેતરવાના બનાવો વધવા લાગ્યા છે। ખાતરમાં ખાતર પાડવા માટે લેભાગુ તત્વો સક્રિય થઈ ગયા છે। ખાતરમાં ભેળસેળના કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારોભાર રોષની સ્થિતિ છે। ખાતરમાંથી પથ્થર નીકળ્યા હોય તેવી કોઈ એક ઘટના તો નથી, અગાઉ પણ અનેક વખત ખાતરમાંથી કાંકરા નીકળી ચૂક્યા છે। ત્યારે સવાલ એ છે કે ખાતરમાં શા માટે પથ્થર ભેળવીને ધરતીપુત્રોને ધૂતવામાં આવે છે? ખાતરમાં પથ્થર અને રેતીની ભેળસેળ કોણ કરી રહ્યું છે? ખાતરમાં પથ્થર ભેળવીને કોણ નફો રળી રહ્યું છે? કોણ ખેડૂતોને છેતરી રહ્યું છે? આ અંગે સરકારે નક્કર તપાસ હાથ ધરવી જ પડે, કારણ કે એક તો ખેડૂત મોંઘા ભાવનું ખાતર લઈ આવે અને તેમાં પણ તેની સાથે છેતરપિંડી થાય તો તેની પાસે માથે હાથ દઈને રોવા સિવાય કોઈ વિકલ્પ જ બચતો નથી।